તો પંચમહાલના હાલોલના હાલ બેહાલ છે। ભારે વરસાદ બાદ હાલોલ જળબંબાકાર થયું છે। ધસમસતા પાણી અરાદ રોડ પર ફરી વળ્યા છે। અરાદ રોડ પર ઘૂંટણસમા પાણી, રોડ પણ બંધ થયો છે। યમુના કેનાલના પાણી પાવાગઢ રોડ તરફ ફરી વળ્યા છે। તો કેનાલના પાણી દુકાનોમાં ઘૂસ્યા છે। વેપારીઓને પણ નુકસાન થઈ રહ્યું છે। તો નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। પાણી દુકાનમાં ઘૂસતા વેપારીઓને નુકસાન, બજારો જાણે બેટમાં ફેરવાયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદ બાદ હાલોલ જળબંબાકાર, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બજારોમાં જાણે રસ્તા પર નદી વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો દુકાનની અંદર પાણી ઘૂસી જતા નુકસાન। जनजीवन प्रभावित થઈ છે। હાલોલ શહેરમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને જેને લઈને जनजीवन प्रभावित થઈ છે। સાથે સાથે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હું આપને દ્રશ્યો બતાવીશ। હાલ આપણે હાલોલ શહેરના અરાદ રોડ ઉપર છે અને અરાદ રોડ ઉપર આવેલું જે હાલોલનું મુખ્ય તળાવ છે તે ઓવરફ્લો થઈ છે અને ઓવરફ્લો પાણી થતાં જ માર્ગો ઉપર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે। પોલીસ દ્વારા અહીંયા માર્ગને બેરિકેડિંગ કરીને બંધ કરવામાં આવ્યો છે, પરંતુ જેના સ્થાનિક રહીશો છે સાથે સાથે જ અવર જવર કરતા જે શાકભાજી અને દૂધ વેચવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા જે રહીશો છે તેઓ વરસાદનું પ્રમાણ વધે એ પૂર્વે જ ઘરે જવા માટે પણ જોખમી રીતે પસાર થતા જોવા મળી રહ્યા છે। હું આપને આ તરફના દ્રશ્યો બતાવીશ। પાવાગઢ ડુંગરનું જે પાણી યમુના કેનાલ મારફતે આવતું હોય છે અને યમુના કેનાલ મારફતે આવતું પાણી છે જે હાલોલ તળાવમાં ભરાયું છે અને હાલોલ તળાવ ઓવરફ્લો થયું છે, જેથી આ પ્રકારના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલોલ શહેરના કેટલાક વિસ્તારો જે પ્રભાવિત થયા હતા તેની અસરગ્રસ્ત વિસ્તારોની જયદ્રથસિંહ પરમાર દ્વારા મુલાકાત લેવામાં આવી છે અને જે વહીવટી તંત્ર છે તેને પાણીના નિકાલ માટેની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, હાલોલ, પંચમહાલ। તો બીજી તરફ પંચમહાલમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ। હાલોલમાં ભારે વરસાદથી તબાહી મચી છે। હાલોલમાં સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબ્યા છે। મુકુંદલાલ સોસાયટીની બાજુમાં વિશ્વામિત્રી નાળુ ફૂલ જોશમાં જાય છે। તો ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિની વચ્ચે હાલ બેહાલ છે। હાલોલમાં સોસાયટીમાં પાણી, લોકોના ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે, ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસી રહ્યા છે। પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ થયા છે। તો ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ પંચમહાલમાં। આ તરફ હાલોલ ગોધરા રોડ ઉપર પાણી ભરાયા છે। રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। હિંમતનગરમાં જળભરાવની સ્થિતિને લઈને સ્થાનિકો ફસાયા છે। સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલા મહંત વિલા સોસાયટીમાં પાણી ભરાયું છે। સ્થાનિકો ફસાયા હોવાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। તો મહંત વિલા સોસાયટીના લોકો ફસાયા હતા। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે નાના નાના બાળકો છે કે તે પણ ફસાઈ ગયા હતા। ફાયર વિભાગની ટીમે લોકોને બહાર કાઢ્યા, ખભે બેસાડીને બાળકોને બચાવવામાં આવ્યા। અતિ ભારે વરસાદ બાદ સમગ્ર વિસ્તાર પાણી। સ્વામિનારાયણ મંદિર પાછળની સોસાયટીમાં પાણી ભરાયું હતું, જે બાદ મહંત વિલા સોસાયટીમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા હતા। જાણ થઈ કે કેદારનાથની અંદર એક મકાનની અંદર 3 માણસો ફસાયેલા છે। આજુબાજુ પાણીનો પ્રવાહ વધારે છે, તો અહીંયા તાત્કાલિક ટીમ અમારી અહીંયા પહોંચી અને મકાન માલિક, એમની પત્ની અને 2 છોકરા એમને બહાર કાઢેલ છે। હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદના કારણે અનેક વિસ્તારો એવા છે કે જે વરસાદી પાણીમાં ગરકાવ થયા। તો 100 થી વધુ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયો બનાવો સામે આવ્યા હતા। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલી જે મહંત વિલા સોસાયટી છે કે જ્યાં 3 લોકો જે ફસાયા છે, તો જે એમને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવાની હતી। હાલ તો કામગીરી શરૂ થઈ ગઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે ફાયરની ટીમ છે, ફાયરની ટીમ મકાન છે, મકાનમાં જે લોકો ફસાયેલા છે તેમને બહાર નીકળવાની કામગીરી અત્યારે તો ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી છે। બાજુમાંથી કાર છે, કાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો પણ દેખાય છે। ખાસ કરીને પૂછવા માંગીશ કે શું બન્યું હતું, ફાયરની ટીમ કેમ આવી છે? રાત્રે વધારે વરસાદના કારણે ખેતરનું પાણી અહીંયા સોસાયટીમાં ઘૂસી ગયું, તેના કારણે બે બાળકો અને એક લેડીઝ ફસાયેલ છે ઘરની અંદર। તેને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે હાલ। કોણ આવ્યું છે કામ? હિંમતનગર ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી ચાલુ છે હાલ। ચોક્કસ કે જે વધુ વરસાદના કારણે જે મકાનના આગળ સુધી પાણી ઘૂસી ગયા હતા, તેના કારણે આ જે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 3 જેટલા લોકો ફસાયેલા છે, 2 બાળક અને એક મહિલા, એ 3 લોકો ફસાયેલા છે, તેમને બહાર નીકળવાની કામગીરી પણ હાલ ધરવામાં આવી રહી છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા।
સુરતની તાપી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેમથી 1 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 80 કિલોમીટર વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી મળીને સુરત 1,60,000 ક્યુસેક પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે. વિયર કોઝવે ભયજનક સપાટી 7 મીટર વટાવીને હાલ 8.91 મીટર ઉપરથી વહી રહ્યો છે. દોરી એવી તાપી નદીમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના વિયરકમ કોઝવે રાંદેરથી કતારગામને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ બ્રિજની ભયજનક સપાટી 7 મીટર છે અને અત્યારે 8.91 મીટરથી વિયરકમ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે. ખાસ કરીને ઉકાઈ ડેમમાં જે રીતે સતત ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ પાણીની આવક થતાં ઉપરવાસમાંથી આવેલું પાણી ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335.81 છે તે મેન્ટેન કરવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, પણ 335 ફૂટ રૂલ લેવલ હોવાને લઈને 1 લાખ કરતાં વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. અને ઉકાઈ ડેમથી સુરત વચ્ચેનો 80 કિલોમીટરનો કેચમેન્ટ વિસ્તારમાં પડેલો વરસાદ, એટલે કે ઉકાઈ ડેમથી છોડવામાં આવેલું પાણી અને કેચમેન્ટ વિસ્તારમાં પડેલો વરસાદ, આ તમામનું પાણી ભેગું થઈ સુરત પહોંચતા 1,60,000 ક્યુસેક પાણી હાલ તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે. કહી શકાય કે આગામી 10 વર્ષ ચાલે તેટલું પાણી તાપી નદીમાંથી દરિયા તરફ વહી રહ્યું છે. અને જે પ્રકારે વિયરકમ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે, ખૂબ જ સુંદર દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ખાસ કરીને તાપી નદીમાં વર્ષોથી જળકુંભીની સમસ્યા હતી, પણ કહી શકાય કે ઉકાઈ ડેમથી પાણી છોડતા જળકુંભી તમામ તલાઈ આગળ દરિયા તરફ આગળ વધી છે. ત્યારે સતત ઉપરવાસમાં પડેલો વરસાદને લઈ રૂલ લેવલ મેન્ટેન કરવા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે. કેચમેન્ટ વિસ્તારમાં પડેલો વરસાદનું પાણી આવતા કહી શકાય 1,60,000 ક્યુસેક પાણી હાલ તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે. અને જો ઉપરવાસમાં વધુ વરસાદ પડશે તો સુરત તાપી નદીના જળસ્તરમાં હજુ પણ વધારો થઈ શકે છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો ભરૂચમાં નર્મદા નદીની સપાટીમાં વધારો નોંધાયો છે. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી વધી. સપાટી વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા. કાંઠાના લોકોને એલર્ટ રહેવા તંત્રની સૂચના. ભયજનક સપાટી 22 ફૂટ, સપાટી 19 ફૂટે પહોંચી શકે છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે. ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે સપાટી લગભગ 19 ફૂટ જેટલી થનાર છે. નર્મદા જિલ્લો તેમજ ભરૂચ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ડાબા કાંઠાના 14 જેટલા ગામોમાં સરપંચશ્રી અને તલાટીશ્રીઓને સૂચના આપવામાં આવેલ છે કે ગામમાંથી કોઈ પણ વ્યક્તિઓ નદી કિનારે ન જાય અને તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવેલ છે. વડોદરા શહેરમાં સવારે વરસ્યો હતો ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદના કારણે શાળાના બાળકો અટવાયા છે. ધમાકેદાર વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. વરસાદના કારણે બાજવા છાણી ગરનાળું પણ બંધ થઈ ગયું છે. પાણી ભરાઈ જતા બાજવા છાણી તરફ જતા લોકો પણ અટવાયા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં સવારે ધોધમાર વરસાદ વરસ્યો, જે બાદ અનેક વિસ્તાર પાણી લોકો ફસાયા છે. ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાતા શાળાના બાળકો પણ અટવાયા હતા. હાલાકીનો સામનો તમામને કરવો પડી રહ્યો છે. તો બાજવા છાણી ગરનાળું પણ બંધ થઈ ગયું છે. વાઘોડિયામાં વહેલી સવારથી અનરાધાર વરસાદના કારણે રોડ રસ્તા પર નદીની માફક પાણી વહી રહ્યા છે. ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાયા છે. સિઝનમાં પહેલીવાર ભાદરવામાં ધોધમાર વરસાદ. ગાજવીજ સાથે વાઘોડિયા નગર સહિત તાલુકા ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાઘોડિયા તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે વાહન ચાલકોની વિઝિબિલિટી ઘટી છે. તો દેવ નદીના પાણીમાં સતત આવકમાં વધારો થઈ રહ્યો છે. વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અરવલ્લીના ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં કાર સાથે યુવકો તણાયાનો મામલો. કાર સાથે તણાયેલ લાપતા યુવકનો મૃતદેહ મળ્યો. મોડાસા ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને મૃતદેહ શોધી કાઢ્યો. તણાયેલા યુવક વિજય કલાસવા 18 કલાક બાદ મળી આવ્યો. ભિલોડા પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી છે.
અન્ય સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. રફતારના રાક્ષસનો આતંક સામે આવ્યો છે. કચરાના ટેમ્પો ચાલકે 20 વર્ષીય યુવતીનો ભોગ લીધો. 20 વર્ષીય નેશનલ દોડવીરનું અકસ્માતમાં મોત નીપજ્યું. મોપેડ પર જીમ જતી વખતે આ ઘટના બની. ટેમ્પો ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. તો રફતારના રાક્ષસનો આતંક, ટેમ્પો ચાલકે જે પ્રકારથી ટક્કર મારી, પોલીસ આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. તો રફતારના રાક્ષસનો આતંક એકવાર ફરી સુરતમાં સામે આવ્યો. 20 વર્ષીય નેશનલ દોડવીરનું અકસ્માતમાં મોત નીપજ્યું. અન્ય સમાચાર વલસાડથી. વલસાડમાં છીપવાડના દાણા બજારમાં રાજસ્થાનથી આવેલા કન્ટેનરે અકસ્માત સર્જ્યો. કન્ટેનર ચાલકે રિવર્સ લેતા બ્રેક ફેલ થયા બાદ કન્ટેનર બેકાબૂ બન્યું. કન્ટેનરે રસ્તા પર પાર્ક કરેલા નાના મોટા વાહનો અને 2 કેબિનોને અડફેટે લેતા એક વૃદ્ધાને ઈજા પહોંચી અને ભારે નુકસાન પણ થયું છે. ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ચાલકની અટકાયત કરવામાં આવી છે. ભરબજારમાં બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સ્થાનિકોએ જણાવ્યું કે મોટા વાહનોની અવરજવરથી હંમેશા આવા અકસ્માતનો ભય રહે છે. જગન્નાથ મંદિરની બાજુમાં અહીંયા શરદ કિશોરની દુકાન આવેલી છે. ત્યાંથી આ એક મોટી ટ્રક આવેલી હતી આરજે રાજસ્થાનની. ત્યાંથી આખી ગાડી રિવર્સ મારીને આખા 2 કેબિનને ગેટને આખો તોડી નાખ્યો. એ કેબિનમાં મુમતાજ બેન કરીને હતા, તેને આખું ઇજાગ્રસ્ત થયા છે અને તેને 108માં લઈ ગયા છે. આ દાણા બજારમાં મોટી ગાડી આ ટાઈમે જો આવતી હોય તો એ વ્યાજબી નથી. કાયમ જ આ પ્રશ્ન છીપવાડમાં નડતો છે. તો સુરતના બારડોલીના નાડીદા ગામમાં એસટી બસ પલટી જવાની ઘટના બની છે. મુસાફરોથી ખીચોખીચ ભરી હતી બસ. સુરતથી વ્યારા તરફ બસ જતી હતી તે દરમિયાન આ ઘટના બની છે. બસ ચાલક નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનું મુસાફરોનું નિવેદન સામે આવ્યું છે. તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા. સુરતની આ સમગ્ર ઘટના નાડીદા ગામ નજીક એસટી બસ પલટી હતી, જે બાદ ડરનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરો ગભરાઈ ગયા હતા. મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી આ બસ. સુરતથી વ્યારા જતો હતો. હું પૂણા પાટિયાથી બેઠો હતો બસમાં, પણ કડોદરા આવ્યું ને ત્યાં સુધીમાં 5 થી 10 વખત એટલી સ્પીડમાં બ્રેક મારેલી હતી કે આગળના પેસેન્જરના માથા આગળની સીટ સાથે ભટકાઈ જતા હતા. અને જે ગેલેરીમાં ઉભા હતા એ તો બેનો આગળ જતી આવતી હતી. એટલી રફ ડ્રાઇવિંગ કરતો હતો આ ડ્રાઈવર. અને છેલ્લે અમને પહેલાથી બેઠા ત્યારથી જ એમ હતું કે આ એક્સિડન્ટ કરશે. અને ઘટના સ્થળે આવીને જે પેસેન્જરો બસની અંદર હતા એમાંથી 4-5 પેસેન્જરોને પૂછવામાં આવ્યું કે આ ઘટના કેવી રીતના બની છે. તો એ પેસેન્જરોનું જણાવવાનું એ પ્રકારનું હતું કે ભાઈ સુરતથી જ્યારથી બસ નીકળી ત્યારથી એને 2-3 જગ્યાએ ટચ કરતો જે ડ્રાઈવર લઈને આવ્યો હતો. એટલે મેં તાત્કાલિક અહીંયા ઘટના સ્થળેથી DTO સાહેબને જે જવાબદાર અધિકારી છે એમને તાત્કાલિક ફોન કરીને આ ઘટના વિશેની માહિતી આપી છે. મહારાષ્ટ્રના બીડમાં અકસ્માતની ઘટના બની છે. બેફામ ટ્રકે રસ્તા પર ચાલતા 6 લોકોને કચડી નાખ્યા, જેના કારણે 4 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા, જ્યારે 2ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. તો બીજી તરફ અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી વધુ એક પોળમાં મકાન ધરાશાયી થયું છે. રાયપુરમાં આવેલ પારેખની ખડકીમાં વર્ષો જૂના 2 મકાન સાથે એક મકાન ધરાશાયી. તાશના પત્તાની જેમ મકાન ધરાશાયી થયાનો વિડીયો વાયરલ થયો છે. સદનસીબે મકાનમાં કોઈ ન હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા નથી પામી, પરંતુ મકાન પડવાથી બાજુના મકાનની દિવાલને નુકસાન પહોંચ્યું છે. ભાવનગરના વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં આવેલ હીરાના કારખાનામાં અચાનક આગ લાગી. દર્શન જેમ્સ હીરાના કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી. આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગ અને PGVCL ટીમ સ્થળ પર પહોંચી હતી. વીજ પુરવઠો બંધ કરી આગ પર કાબૂ મેળવ્યો છે. ફાયર સ્ટાફ દ્વારા ભારે જહેમત બાદ આગ ઓલવવામાં આવી છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, જ્યારે નુકસાન અંગે કોઈ ચોક્કસ માહિતી બહાર નથી આવી. પંચમહાલના હાલોલ શામળાજી હાઈવે પર ખાડાએ એક યુવકનો જીવ લીધો છે. ગોધરા નજીક રોડના ખાડા પર બાઇક પટકાતા યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. મોરડુંગરા ગામનો શ્રમિક મોડી રાત્રે ઘર જતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો છે. ઘટના બાદ લોકોનો તંત્ર સામે
ભારે રોષ ફાટી નીકળ્યો છે. જવાબદાર તંત્ર સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે. વરસાદનો સમય હતો ને આ ખાડા પડ્યા, રોડ પર પડ્યા છે અને ખાડામાં ટાયર પડ્યું અને ટાયર પડ્યું એટલે ગાડી ઉછળી એટલે સ્લીપ ખાઈ ગઈ એટલે માથું ફાટી ગયું, ડેડ બોડી આવીને મરી ગયા છે. આ રોડના કારણ, ખાડાના કારણ 3 થી 4 ગાડીઓના ટાયર